બેઘર બનેલા લોકો રોડ ઉપર ઉતર્યા. એફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે લોકોનું અનોખું વિરોધ પ્રદર્શન. વડોદરામાં સરકારી આવાસ નહીં મળતા ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા સ્થાનિકોએ આજે એફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. પૂઠાના ઘર બનાવી ધરણા પર બેઠેલા રહીશોએ તાત્કાલિક નિવાસની માંગ કરી છે. ગોરવા વિસ્તારમાં 4 મહિના અગાઉ પાલિકાએ દબાણરૂપ મકાનો તોડી પાડ્યા, જેના કારણે મોટી સંખ્યામાં પરિવારજનો રાતોરાત રસ્તા પર આવી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારો દ્વારા સરકારી આવાસ મેળવવા માટે ₹5,000ની ડિપોઝિટની રકમ પણ ભરવામાં આવી હોવાનું જણાવાયું છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે વડોદરામાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યા હોવા છતાં યોગ્ય લાભાર્થીઓને આપવામાં આવતા નથી. વહીવટીતંત્ર સામે ન્યાયની પણ માંગણી કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. જ્યારે ત્યારે એવું કહેવામાં આવે છે કે સરકાર ગરીબોની છે, પણ આ જે આપણું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ગરીબોની નથી. અંદાજે 4 મહિનાથી ગરીબોના ઝૂંપડા તોડેલા ગોરવામાં દશામા ચોકડીની બાજુમાં એ લોકોને હજુ સુધી મકાન ફાળવ્યા નથી. તો ગઈકાલે કોર્પોરેશને એવી લોલીપોપ આપી કે ભાઈ તમે કલાલીમાં આવેલું ગુલાબી ઓડામાં મકાન આપવામાં આવશે. તો આ બધી સંખ્યા ત્યાં કલાલી ગઈ, તો ત્યાં જઈને જોયું તો ત્યાં પણ મકાનો છે નથી. કોઈ મકાનની સુવિધા નથી, દરવાજા નથી, બાથરૂમ નથી, કોઈ જાતની સુવિધા નથી મકાનમાં. તો પછી ત્યાંથી એ લોકોએ અમારો સંપર્ક કર્યો અને પછી એ લોકોએ એવો વિચાર કર્યો કે આજે 1 નંબરની સ્કૂલમાં અમે મળવા જઈશું. તો બધી જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો સાથે ભેગા થઈને અમે આજે 1 નંબરની સ્કૂલમાં આવેલા, સાહેબને મળ્યા. સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ તમને આવતા મંગળવાર સુધી બધાને મકાન મળી જશે, એવી બાહેદારી સાહેબે આપી અને પછી અમે ત્યાંથી છૂટા થયા.